નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12માની અંદર આપણે સંસ્કૃત સાહિત્યના ઇતિહાસ વિશે જોતા હતા. તેની અંદર આપણે મહાકવિ કાલિદાસના રચેલા, વાલ્મીકીનું રચેલું રામાયણ, વેદવ્યાસ રચિત વગેરે આપણે બધું જોતા હતા. તો એમાં રામાયણની આપણે કથા વસ્તુ જોઈ કે રામ કેવી રીતે અયોધ્યામાં રાવણ સાથે યુદ્ધ લડે છે, સીતાને કેવી રીતે પરત લાવે છે અને સીતા સગર્ભ હોવા છતાં એને કેવી રીતના ત્યાગ કરે છે. આપણે આ રામાયણની કથા વસ્તુ જોઈ. હવે આપણે મહાભારતની કથા વસ્તુ જોવાની છે. તો મહાભારત વિશે પણ આપણે બધા જાણીએ છીએ. મહાભારત પરિચય: ધર્મે ચ અર્થે ચ કામે ચ મોક્ષે ચ ભરત સર્વ યાદિ હાસ્તિ તદ અન્યત્ર યન્ને હાસ્તિ ન તત્વ ક્વચિતમ. અર્થાત ધર્મ, અર્થ, કામ અને મોક્ષને વિશે જે અહીં મહાભારતમાં કહેવાયું છે તે જ અન્યત્ર હશે, અને જે અહીં કહેવાયું નથી તે અન્યત્ર ક્યાંય પણ નહીં હોય. આ પ્રકારની જેની ગર્વસભર ઘોષણા છે અને પ્રસિદ્ધ છે તે છે મહાભારત. આ મહર્ષિ વ્યાસની રચના મનાય છે. આમાં રહેલા વ્યાપક વિષયવસ્તુને કારણે આને પંચમ વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. રામાયણ પછી આ મહાભારત આપણા દેશનું બીજું વિરાટ મહાકાવ્ય છે. હવે રામાયણ જોયું, પછી આપણે મહાભારત વિશે જોઈએ. તો મહાભારતની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે રામાયણમાં જેમ આજ્ઞાકારી શ્રી રામની વાત કરવામાં આવી છે, પણ મહાભારતની અંદર ધર્મ, અર્થ, મોક્ષ, યુદ્ધ બધી વાત કરવામાં આવી છે. મહાભારતમાં શ્રી કૃષ્ણની વાત કરવામાં આવી છે અને રામાયણમાં શ્રી રામની વાત કરવામાં આવી છે. મહાભારતની કુલ 3 આવૃત્તિઓ થઈ હોવાનું મનાય છે. મહાભારતનું મૂળ કદ ઘણું નાનું હતું. એ સ્વરૂપમાં તે જય નામે ઓળખાતું હતું અને તેમાં લગભગ 8000 શ્લોકો હતા. તે પછી એની બીજી આવૃત્તિ થઈ. તે ભારત નામથી પ્રસિદ્ધ પામી. આમાં શ્લોકોની સંખ્યા વધીને 24000ની થઈ. છેલ્લે અને ત્રીજું સંસ્કરણ તે આજે મળતું મહાભારત છે. એમાં 1,00,000 શ્લોક હોવાનું મનાય છે. વિશ્વ સાહિત્યમાં કદની દ્રષ્ટિએ સર્વપ્રથમ સ્થાન ધરાવનાર સ્થાન આ મહાભારત એક ભોગવે છે. હવે મહાભારત કાવ્ય છે એમાં 1,00,000 શ્લોક હોવાનું મનાય છે. એટલે કે મહાભારત કાવ્ય છે એ વિશ્વની દ્રષ્ટિએ એક શ્રેષ્ઠ અને એક મહાન કાવ્ય તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. હવે પ્રશ્ન પૂછાય કે મહાભારતની અંદર કુલ કેટલા શ્લોકો હોય છે? તો કે 1,00,000 શ્લોક હોવાનું મનાય છે. મહાભારત કાવ્ય છે એ વિશ્વની દ્રષ્ટિએ કેટલામું સ્થાન ધરાવે છે? તો કે મહાભારત છે એ વિશ્વ સાહિત્યમાં કદની દ્રષ્ટિએ સર્વપ્રથમ સ્થાન ધરાવનાર છે. મહાભારતમાં કુલ 18 પર્વ છે. કેટલા પર્વ છે? 18. જે ક્રમાનુસાર આ પ્રમાણે છે. હવે તમારે 18 પર્વ અને તેના નામ ફરજિયાત યાદ રાખવાના છે. આદિ પર્વ, સભા પર્વ, વન પર્વ, વિરાટ પર્વ, ઉદ્યોગ પર્વ, ભીષ્મ પર્વ, દ્રોણ પર્વ, કર્ણ પર્વ, શલ્ય પર્વ, સૈપ્તિક પર્વ, સ્ત્રી પર્વ, શાંતિ પર્વ, અનુશાસન પર્વ, અશ્વમેધિક પર્વ, આશ્રમ પર્વ, મૌસલ પર્વ, મહાપ્રસ્થાનિક પર્વ અને સ્વર્ગારોહણ પર્વ. આ 18 પર્વ ઉપપર્વ અને અયોધ્યામાં વહેંચાયેલા છે. આનો રચનાકાળ ઈસવીસન પૂર્વે 5મી સદીથી પણ પ્રાચીન માનવામાં આવે છે. કેટલાક વિદ્વાનોનો મત છે કે ઘણા પ્રાચીન સમયથી પ્રારંભાયેલી મહાભારતની રચના છેક ઈસવીસનની 2જી સદી સુધી ચાલતી રહી છે.
આમ મહાભારત નામે પ્રસિદ્ધ આ કૃતિ કોઈ એક સમયની અને એક કર્તાની રચના નથી. હવે આની અંદર ઘણા બધા ઋષિઓ, કથા વિવેચકો, કોઈ પણ વિદ્વાનો જે કાંઈ છે એમાં કોઈ પણ એકની કૃતિ માનવામાં આવી નથી. એટલે ઘણા બધા વિવેચકોએ, ઘણા બધા ઋષિઓએ પોતપોતાની રીતે સાહિત્યની રચના કરી છે. હવે મહાભારતનું સંક્ષિપ્ત કથાન વસ્તુ જોવાનું છે, જેમ આપણે રામાયણનું કથા વસ્તુ જોયું હતું. મહારાજા ભરત વંશમાં શંતનુ નામે રાજા થયો. તેનો એક પુત્ર હતો દેવવ્રત, પાછળથી જે ભીષ્મ તરીકે પ્રસિદ્ધ થયો. આ શંતનુના બીજા લગ્ન સત્યવતી સાથે થયા. આ સત્યવતીથી ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય નામે બે પુત્રો થયા. વિચિત્રવીર્યનો અંબિકા નામે અને અંબાલિકા સાથે વિવાહ થયો, પરંતુ સંતાન થાય તે પહેલાં જ તે મૃત્યુ પામ્યો. મોટા ભાઈ દેવવ્રતને આજીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી હોવી હોય હવે રાજા શંતનુનો વંશ આગળ વધી શકે એમ ન હતો. આ સ્થિતિમાં તે જમાનામાં પ્રચલિત નિયોગ પ્રથાથી અંબિકાએ ધૃતરાષ્ટ્રને અને અંબાલિકાએ પાંડુને તથા એની સાથેની એક દાસીને ત્રીજા પુત્ર વિદુરને જન્મ આપ્યો. ધૃતરાષ્ટ્ર અંધ હતો અને ગાંધારીથી દુર્યોધન વગેરે 100 પુત્ર અને દુઃશલા નામે એક પુત્રી થઈ. હવે આની અંદર કથાવસ્તુ ટૂંકમાં એકદમ આપવામાં આવી છે. અંબિકા અને અંબાલિકા એની અહીંયા વાત કરી, એના વિવાહ થયા, પરંતુ એને સંતાન થવાનો કોઈ યોગ હતો નહીં. આથી તે પહેલાં જ તે મૃત્યુ પામ્યો. હવે આગળ જે સંતાન થાય છે એમાં ધૃતરાષ્ટ્ર છે જે અંધ છે, દુર્યોધન, ગાંધારી વગેરેના 100 પુત્રો છે અને દુઃશલા નામે એક પુત્રી છે. પાંડુની કુંતીથી યુધિષ્ઠિર અને અર્જુન તથા માદ્રીથી સહદેવ અને નકુલ એમ 5 પુત્રો થયા. હવે અહીંયા નામ પડે 5 પાંડવો અને 5 કૌરવો, 100 કૌરવો. તો અહીંયા જે 5 પાંડવો છે, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ અને નકુલ, જે માદ્રીથી થયા છે. ધૃતરાષ્ટ્ર અને પાંડુ બંનેના પૂર્વજ પુરુવંશના હતા, તેથી એ બંને તેમના બધા પુત્ર કૌરવ છે. હવે કૌરવ શેમાંથી નામ પડ્યું? તો કે ધૃતરાષ્ટ્ર અને પાંડુ બંને પુરુવંશના હતા, એટલે એનું નામ કૌરવ પડ્યું. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન તથા માદ્રીથી સહદેવ અને નકુલ એમ 5 પુત્રો થયા. હવે આ 5 પુત્રો છે એ પાંડવોને નામે પ્રસિદ્ધ થયા અને ઓલા 100 પુત્રો છે એ કૌરવો. ધૃતરાષ્ટ્ર અને પાંડુ બંનેના પુરુવંશના હતા, તેથી એ બંને તેમના બધા પુત્રો કૌરવ છે. છતાં મહાભારત કથામાં ધૃતરાષ્ટ્રના પુત્રોને કૌરવ અને પાંડુના પુત્રોને પાંડવ તરીકે ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. હવે જે પાંડુના પુત્રો છે એને પાંડવ તરીકે અને ધૃતરાષ્ટ્રના પુત્રો છે એને કૌરવ તરીકે ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. ધૃતરાષ્ટ્રનો સૌથી મોટો પુત્ર દુર્યોધન પાંડવોનો ખૂબ જ દ્વેષ કરતો હતો. તે પાંડવોને મારી નાખવાની છુપી યોજનાઓ કરતો હતો અને એમના હકના રાજ્યાધિકારીને આપતો ન હતો. દ્રુપદની પુત્રી દ્રૌપદીના સ્વયંવરમાં પાંડવો સફળ થયા. પાંડવોની આ સફળતાથી દુર્યોધનનો દ્વેષ વધી પડ્યો, એટલે કે એનો દ્વેષ, ઈર્ષા વધારે થવા લાગી, કેમ કે દ્રૌપદીને તેને પ્રાપ્ત કરવી હતી, પણ અહીંયા પાંડવો છે એ જીતી ગયા. અને દુર્યોધન છે એ વારંવાર પાંડવોને મારવાની યુક્તિ કરતો હતો. કોઈક વખત આગ લગાવતો, કોઈ વખત ખીરમાં ઝેર નાખીને ખવડાવતો. એવી ઘણી બધી આપણે સિરિયલની અંદર જોઈએ છીએ, એવી યોજના કરતો હતો. દ્રુપદની પુત્રી હતી જે દ્રૌપદી, એનો સ્વયંવર યોજાયો હતો. તો એમાં જે
સ્વયંવરમાં જીતે એને સ્વયંવર એટલે કે જે પોતાના જાતે વરની પસંદગી કરે એને સ્વયંવર કહેવાય. દુર્યોધનને કપટ જુગારીથી પાંડવોને હરાવ્યા. હવે દ્વેષ વધવા લાગ્યો. પછી દુર્યોધન છે એ કપટ ઉપર ઉતરી આવ્યો અને જુગારથી બધા પાંડવોને હરાવી દીધું. અને એને જે બદલો લેવો હતો એમાં દ્રૌપદીનું અપમાન કર્યું અને વનવાસમાં જવાની ફરજ પાડી. તે મુજબ 12 વર્ષ વનવાસ અને 1 વર્ષ ગુપ્તવાસમાં રહીને પાંડવો હસ્તિનાપુર પાછા આવ્યા. પાછા આવીને એમણે પોતાના રાજ્યાધિકારની માગણી કરી, પણ દુર્યોધને 100ની અણી જેટલી પણ ભૂમિ આપવાની ના પાડી. શ્રી કૃષ્ણએ વચ્ચે રહીને સમાધાનનો ઘણો પ્રયત્ન કર્યો. દુર્યોધનને શ્રી કૃષ્ણની વાત માનીને પરિણામે કુરુક્ષેત્રના મેદાન ઉપર મોટું યુદ્ધ થયું. આ યુદ્ધમાં બંને પક્ષે મળીને 18 અક્ષૌહિણી જેટલી સેના યુદ્ધે ચઢી. મહાસંગ્રામ થયો અને તેમાં મહાસંહાર થયો. છેવટે પાંડવો વિજયી બન્યા અને વિજય સત્યનો અને ધર્મનો વિજય હતો. વિજય મેળવી પોતાનું કર્તવ્ય કર્મ પૂરું થયું છે એમ સમજીને છેવટે પાંડવોએ હિમાલય તરફ પ્રયાણ કર્યું અને અહીંથી તેઓ સ્વર્ગ સીધાવ્યા. હવે વાત કરી છે પાંડવો અને કૌરવો વચ્ચે સંક્ષિપ્તમાં વાત કરી છે. જે 18 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું હતું. યુદ્ધની અંદર સૌપ્રથમ શ્રી કૃષ્ણ સાથે રહીને બધું સમાધાન કરીને જે ભાગ હતો રાજસિંહાસન, જે હસ્તિનાપુરમાં જે હક હતો, અધિકાર હતો એ આપવા માટે પાંડવો તરફ હતા. પણ દુર્યોધન છે એ 100ની અણી જેટલું પણ આપવા માટે તૈયાર ન હતો. એટલે ન છૂટકે યુદ્ધ થયું અને યુદ્ધમાં શ્રી કૃષ્ણ છે એ અર્જુનના સારથી બન્યા હતા. અને આ મહાસંગ્રામ યુદ્ધની અંદર જે કપટી હતા કૌરવો એનો હાર થાય છે, નાશ થાય છે અને છેલ્લે સત્યનો વિજય થાય છે. અને હંમેશા સત્ય છે એનો વિજય થાય, સત્ય છે એ જ કાયમી ટકી રહે છે. કૌરવ પાંડવોના યુદ્ધની કથાવસ્તુની સાથે અહીં માનવ જીવનને ઉપયોગી એવું તમામ પ્રકારનું જ્ઞાન ખૂબ જ સરસ રીતે વણી લેવામાં આવ્યું છે. આને કારણે આ મહાભારત જ્ઞાનના વૈવિધ્યમાં, પાત્રોના અને આખ્યાનોના વૈવિધ્યમાં, કાવ્યત્વ અને રસના વૈવિધ્યમાં એટલું બધું વિશેષ બની ગયું છે કે વિશ્વનો એક અદ્વિતીય ગ્રંથ બની રહ્યો છે. ભીષ્મ પર્વના 25થી 42 સુધીના 18 અધ્યાયોનો શ્રીમદ્ ભગવદ્ ગીતા તરીકે પ્રસિદ્ધિ પામેલો ગ્રંથ આ મહાભારતનો જ ભાગ છે. આ ગ્રંથની વર્ણનશૈલી સુંદર, સરળ અને અદ્ભુત છે. આમાં આવતા નૈતિક કથાનકો અને આખ્યાનો લોકપ્રિય નીવડ્યા છે. તેમનો ઉલ્લેખ રોજબરોજના વ્યવહારમાં આજે પણ થતો હોય છે. મહાભારતમાંથી ભારતીય સમાજ નિરંતર પ્રેરણા મેળવતો રહ્યો છે અને આજે પણ મેળવી રહ્યો છે. હવે અહીંયા વાત કરી છે કૌરવો અને પાંડવોની જે યુદ્ધની કથા વસ્તુ છે એની અંદરથી મનુષ્યના જીવનને પણ ખૂબ જ લાભદાયી નીવડે છે. એટલે કે માણસે કપટ કરે તો એને કેવું પરિણામ મળે છે અને જે માણસ સત્યના માર્ગ પર ચાલે છે એને કેટલું ભોગવવું પડે છે, કેટલો ત્યાગ કરવો પડે છે અને છેવટે સત્યનો વિજય થાય છે. તમને સત્યના માર્ગ પર હેરાન થાવ, પરેશાન થાવ, ઘણું બધું કષ્ટ વેઠવું પડે, પણ છેલ્લે તો વિજય જ થાવ છો. એવી આપણને આ મહાભારતની કથા વસ્તુમાંથી માહિતી મળે છે. આ ગ્રંથની વર્ણનશૈલી સુંદર અને સરળ અદ્ભુત છે. આમાં આવતા નૈતિક કથાનકો અને આખ્યાનો
લોકપ્રિય નીવડ્યા છે. તેમનો ઉલ્લેખ રોજબરોજના વ્યવહારમાં આજે પણ થતો હોય છે. મહાભારતમાંથી ભારતીય સમાજ નિરંતર પ્રેરણા મેળવતો રહ્યો છે અને આજે પણ મેળવી રહ્યો છે. હવે માણસ છે એ અત્યાર સુધી તો પ્રેરણા લેતો પણ હજી પણ એમાંથી મેળવી રહ્યો છે. પુના મહારાષ્ટ્રમાં આવેલા ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મહાભારતની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી છે. દેશ વિદેશમાં ઉપલબ્ધ અનેક પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો આધાર લઈને તૈયાર કરવામાં આવેલી આ આવૃત્તિનો ઉપયોગ ઉચ્ચ અધ્યયન અને સંશોધન, વિવેચન વગેરે માટે કરવામાં આવ્યો છે. હવે અહીંયાને પણ સમગ્ર વિશ્વમાં મહાભારત છે પ્રચલિત બન્યું છે. આપણે મહાભારતની કથા વસ્તુ છે અને રામાયણની કથા વસ્તુ છે એ સંપૂર્ણ રીતે માહિતી ટૂંકમાં આપણે મેળવી લીધી છે. હવે મહાકવિ કાલિદાસ છે એ કાલિદાસના મહાકાવ્ય તરીકે કયા કયા મહાકાવ્યો છે પ્રચલિત થયા છે એ આપણે જોવાનું છે. ધોરણ 11માં તમે મહાકવિ કાલિદાસ અને તેમની કૃતિઓ વિશેની પ્રાથમિક પરિચય કરાવવામાં આવ્યો છે. તે વખતે તમે એમની નાટ્યકૃતિઓની કથાવસ્તુથી પરિચિત થયા હતા. હવે અહીં એમના મહાકાવ્યોની કથાવસ્તુનો પરિચય મેળવવાનો છે. હવે ધોરણ 11ની અંદર આપણે ઘણા બધા નાટક પરિચયો જોયા હતા. સ્વપ્ન વાસ્તવદત્તમ, જે કુમાર સંભવ અને રઘુવંશ કાવ્ય છે એની આપણે અહીંયા ટૂંકમાં માહિતી લેવાની છે. આપણે 11માની અંદર પણ મહાકવિ કાલિદાસના જે નાટ્યકૃતિઓ હતી એની ટૂંકમાં માહિતી લીધી હતી. તો અહીંયા આપણે કુમાર સંભવ છે. સંસ્કૃત મહાકાવ્યમાં સ્થાન પામેલા કુમાર સંભવ અને આપણે કાલિદાસ વિરચિત મહાકાવ્યો બે જોવાના છે, કુમાર સંભવ અને એક રઘુવંશ. આ બંનેની કથા વસ્તુ છે એક સંક્ષેપમાં આ પ્રમાણે છે. તો એમાં કુમાર સંભવ છે એની આપણે માહિતી મેળવવાની છે. તો કુમાર સંભવ છે એના વિશે શું વાત કરવામાં આવી છે તો કે એમાં શિવ પાર્વતીના વિવાહની વાત કરવામાં આવી છે અને જે જન્મ થાય છે કુમારનો એની પણ અહીંયા વાત કરવામાં આવી છે. ટૂંકમાં શિવ પાર્વતીના વિવાહની અને લગ્નની વાત કરવામાં આવી છે. સંસ્કૃત મહાકાવ્યમાં સ્થાન પામેલ કુમાર સંભવ અને મહાકવિ કાલિદાસનું સર્ગોનું સુંદર મહાકાવ્ય છે. આમાં કુમાર કાર્તિકેયના સંભવ જન્મની કથા છે. કુમાર એ શિવ અને પાર્વતીનો પરાક્રમી પુત્ર કાર્તિકેય છે. તારકાસુર નામે એક અસુર હતો. એ દેવોને પીડતો હતો. આ સંકટમાંથી મુક્ત થવા બ્રહ્માની સલાહ મુજબ હિમાલયની પુત્રી ઉમાની સાથે શિવના લગ્ન થાય અને તે દંપતીથી કુમાર જન્મે તો એ કુમાર તારકાસુરનો વધ કરી શકે એમ હતું. તેથી દેવોએ શિવ પાર્વતીના લગ્ન થાય તેવો ઉપક્રમ રચે છે. કુમાર સંભવના 1 થી 8 સુધીના સર્ગોમાં શિવ પાર્વતીના વિવાહની વાત વર્ણિત છે. આ વિભાગ પ્રથમ સદનો છે. હવે આપણે આ છે કુમાર સંભવ એ અહીંયા સુધી રાખીએ છીએ. કુમાર સંભવની અંદર જે શિવ અને પાર્વતીના વિવાહની વાત કરવામાં આવી છે અને એ વિવાહ પાછળનું શું કારણ છે એ પણ અહીંયા બતાવ્યું છે કે કોઈ તારકાસુરનો રાક્ષસ હતો. તારકાસુર એ દેવોને ખૂબ જ પીડિત કરતો હતો. તો એમાંથી મુક્ત થવું હોય તો હિમાલયની પુત્રી ઉમાની સાથે શિવના લગ્ન થાય અને શિવ પાર્વતીનો જે કુમાર જન્મે એ કુમારથી તારકાસુરનો વધ થઈ શકે તેમ હતો. એટલે દેવોએ શિવ પાર્વતીના લગ્ન થાય તેવો ઉપક્રમ રચે છે. તો વિદ્યાર્થી મિત્રો એટલે સુધી આપણે અહીંયા રાખીએ.